જે તમારી સામે જે વાત કરે છે તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો બરાબર. આ જો ને તમે કહો કે એકવી લાખ રૂપિયા આપે દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે મારી સાથે તમે ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો હું 21 લાખ આપું આવે ક્યાંથી? ઈ તો સમાજ કાઢ લેવું એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે નો હોય ને તોય ખબર તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું રાજા માતા મેળવીના ભિખારી કે તમે વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેળવીનો. મારે તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય એમ નહીં તમે આ બધા. તો કાલે એક વિડીયો મૂક્યો તો જેમાં મનસુખભાઈ રાઠોડ અને જયવંતસિંહ જે દરબાર હતા તે ચર્ચા કરી રહ્યા હતા. જયવંતસિંહે એવું કીધું હતું મનસુખભાઈ રાઠોડને કે આ સત્તુ ભુવાનું કંઈક કરો અને આના કંઈક પર્દાફાશ કરો જેથી ત્યાં પબ્લિક જવાનું બંધ કરે. અને મનસુખભાઈ રાઠોડે તે રેકોર્ડિંગમાં જોરદાર ચર્ચા કરી હતી અને તે રેકોર્ડિંગ વાયરલ પણ કર્યું હતું. અત્યારે અકુબા કાઠી દરબાર જે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહી રહ્યા છે કે તમે શા માટે એ વિડીયો વાયરલ કર્યો છે અને સત્તુ ભુવાજીના વિરોધમાં શા માટે બોલી રહ્યા છો. અત્યારે મનસુખભાઈ રાઠોડ અને અકુબા કાઠી દરબાર વચ્ચે જોરદાર ડિબેટ ચાલુ છે અને બંને જણા એવી વાતો કરી રહ્યા છે જે સાંભળીને તમે ચોંકી જવાના છો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી અકુબા કાઠી વિશે અને મનસુખભાઈ રાઠોડ વિશે અને સત્તુ ભુવાજી વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો હેલો call is now being recorded. હેલો હા બોલો. જય માં મેલડી. હા બોલો જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે? હે કદાચ હું ન બોલવાનું હોઉં તો? અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. બોલો અમારે હું માન બાપ બે હોય તો જ થાય નકર ન થાય. એટલે તમે માતાજીને માનો હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો બાપ વગરનો છોકરો આવે? નકરી માં હોય હું તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો બરાબર. આ જો ને તમે કહો કે એકવી લાખ રૂપિયા આપે દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે અકુભા મારી સાથે તમે ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો હું 21 લાખ આપું આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આપણે તેલનો તાવો માંડવો હવામાન નો તમારા માટે હવા પાણી નો હાલો આવો. તમે ભલે મળી જાવ હું ભલે ગમે થઈ જાય અને તમે મને ભાડાના મકાનમાં તમે કેટલી જોડે મને ભાડાના મકાનમાં હું ગમે યાર તો હું ભિખારી છું મારી માતાનો હાલો નહીં. મનસુખભાઈ તમે આ બધું રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું હવે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે નો હોય ને તોય ખબર. તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું રાજા. માતા મેળવીના ભિખારી ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી દેતા ઉકળતા તેલના તાવા નહીં ખાલી એમને ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા દેવો તમને સાચું કહું છું. તો કેસ થાય એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ અને હજી તમને હજી સાચું કહું છું હજી રેવા દો એમ. તો શું રેવા? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને તમે જો ભાઈ તમે માનો ન માનો તમે આગળ હું કીધું કે નહીં મેલડીમાં બોલો એવી તમે ફરજ પડી શકો. તમે મેલડીમાં બોલો કે ન બોલો તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે તમે તમારા મોઢે બોલ્યા નહીં તો મેલડીમાં બોલો જ નકર જય માતાજી બોલો એટલે તમે કોઈને દબાણ કરી શકો. જય માતાજી તો હવે મારી વાત આવે તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જો એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન શું કામ કરવો?
તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો મનસુખ. ભાખર કે ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલ આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખો ની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટના પેટનો એ દરબારના પેટનો થોડો છે. કોને નંબર આપો તો મને નંબર આપો ને ના. તમે સમજતા નથી નંબર કોઈના નો કોઈની પાસે કોઈને નો દેવા નંબર આ દુનિયા બધાની પાસે હોય જ અને એ કાંઈ કરવા હોય. મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો. આવું બધું આખી વાત એ મારે ખબર તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય તમે એમ નહીં, તમે આ બધા ફોનમાં ખાતા ફોજદારી કરો. હું તમને કહું છું ખાવા મનનો તમે મારે એ બધા મારી નાખે ઉકળતા તેલના તાવા પીનારી માતા છે, અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને, પીવાની શું જરૂર છે? તમે કોણ કઈ પીવાનું આજે કરી? ઈ તો બીજા ભરમાવા છે, એટલે ઈ તો બીજા ભરમાવા તેલ કાઢી દો ને. બેટી છે તમને ખબર છે. તમને હું એમ કહું છું મનસુખ તેલ કાઢો ને, પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારા બાપ નું છે. તમારે કોને દેખાડવું છે? હું કામ સમાજ ને ભરમાવો છો? તેલ કાઢો ને 10-20 ડબ્બા, 10-20 ડબ્બા તેલ કાઢો ને, પીવાનું તમે કોને બાપ નો 10,000 પીવું પડે? તમે જો દીકરાને એક કામ તમે ને કોને બાપ નો તમે ને કોને બાપાના હમ દીધા છે? તમે ગરમ તેલ પીવું, તમે ક્યાં બાપા હમાચાર દીધા? તમે ગરમ તેલ પીવું. તમે દેવી પૂજક, ઈ દેવી પૂજક હોય તો તમે જો સાચી છે. તમે કોણ બાપાના હમ દે છે? તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો હાથે કરીને દોઢડીને ચાલતો હું કામ પીવા મરો છો? તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો? કોઈએ કીધું? અમે કીધું તમે તેલમાં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો? એમને કદાચ તેલથી કદાચ હાથ પાડી લ્યો તો મને શું વાંધો? તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો સવારે ઉકળતા તેલથી ગાંડું થયું તો મને ખબર છે ને હું છું તું તો અરે મારું તો નહીં થાય. હું તમે નથી કહું છું કદાચ ઉકળતા તેલથી હવા સાંભળો ભાઈ કોઈને બોલતા થયા હોય સાંભળી લ્યો. હું કોઈ સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે. મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ? મેં તમને કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો? એની વાત જ નથી આવતી. આમાં દેવની વાત નથી આવતી, ઉકળતા તેલની જ વાત આવે. એમ નહીં તમે આમાં દેવની વાત જ નથી આવતી. આમાં સાંભળો તમે ને કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો, તમે કોઈ દેવનું કહે છે? તમે હાથે કરીને તેલની બહાર પડો. એમ નહીં તમે કોઈ કીધું? તમે કોઈ કીધું તમે મેલડી બતાવો? તમે ઉકળતા તેલમાં લ્યો, તમે વાહન રેડો, તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો? કોઈ બીજી વાતો મારી વાતો કરો. મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ્યા જે કરું મારો પોતાનો. તમે સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો, આપણે આપણી કરો. કોઈ સમાજ તમે કીધું વિરોધ હુકમ કરો છો? હું સતુભાઈ ક્યાં તમારા માસી ભાઈ છે? ઈ સતુભાઈ તમારે ધંધાભાઈ છો એમ કહો. અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન થાય છે. મૂળ તમે અને તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે એ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપમાં કેવડે તું ચેલેન્જ કરી લે અને હું તને ચેલેન્જ કહું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ ત્યાં બોલાવો છો હું કામ ને? તમે હું કામ બધે ભેગા કરો? તમે તમારે પૂરતું કરો ને. તમે અહીંયા તો લાખોનો પબ્લિક જાય છે તમે હું કામ ઈ જાતા હોય ઈ ભલન જાય એને કોણ ના પાડે? તમે હું કામ બેકારો કરો? જાય જવા નથી. હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું? તમારે મને સમજાવવો પડે એમ છે. મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા જ્ઞાન છે. તમે મેલોડી ઢૂંઢતા તક નહીં. હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી આખું કાઠીની મેલડી બોલું હો બાપ. અને તમે ને બધાને ભાડામાં મકાનમાં રવા દો તમારે ખાવા ખીચડી નોરમ બાજુ હકુ કાઠીની મેલડી બોલું. દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારા ટીલું કરે અને મોઢા મોવારા વધારે. મારી માતાને બધું છે મારે
મારે કોઈ વાતની ખોટ નથી. હા બ્રો પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુબાની મેલડી હો અને હું બધાને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી મેળવવા દો તો માનજો બાપ તમારી મેલડી બોલી છે. સૌથી પહેલા મેલડીનો દાવો કરવા હું આવું કે મનસુખ રાઠોડની મેલડી હાલો. ના 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 હું હકુબાની મેલડી ધૂણું તમે રાજી થાવ ને માય જાય તમે રાજી થાવ મનસુખ એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં ત્યાં મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. એ ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી. દાડા મથાણી મેળડી બેઠી છે. નદીન કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ, જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં સાંભળો ત્યાં મેલડી માનું છે તમ સ્થાનક છે ને ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ત્યાં કણ હાજર આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો. તમે તેડી સુરત આવ્યો તો આવું થયું તમારે. એ મેં મુનિયા મેં જોયેલું છે મુનિયા આવ્યો તો દાનાભાઈ ઘરે તમે ક્યાં બેહો રેકોર્ડિંગ ચડાવી દેજો. મારે નથી ચડાવવું ભાઈ મારે તમારી એકય રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનું જ નથી. હું તમને ચેલેન્જ આપું છું હવામાન તેલનો તાવો માંડવો છે. હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે મારે હવામાન ને શું કરવો છે. તમારો મહિનાનો ડબ્બો નહીં, તમારો મહિનો નહીં, તમારે ખાવા ધાન નહીં રહે એટલું સમજી લેજો. મારે ઘરે અટાણે 20 મણ સાંભળો 20 સાલી મણ ઘઉં પડ્યા છે તેલના ડબ્બા છે ઈ ખાવા ઈ કિલો ન રહે. ઈ કાઈ દેવના હિસાબે સાંભળો ઈ દેવના હિસાબે નથી રહ્યા. આખું ગુજરાતનો ઉચકે મનસુખભાઈ તમારી ઉપર ઝાડા નો થઈ જાય બહુ જોર કરવા માં ઝાડા નથી આટલું બધું જોર કરો અમારો કાઠી છે એ પૂછબળ કરો માં અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટબળ નથી કરતો, મારી બોલી જેવી છે તમને ખબર છે. અમારો કાઠી છે અને બેલું ભરાવીને હું વાવાથી કેવાનું થઈ જાય બીજું વાઘરિયા વર્ષની મેલડી મળેલી છે. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો નકર માણસ છે તો આશાપુરા છે કોઈ રાજા રજવાડું ની દેવ આ છે આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું થઈ અમે. હા પણ કેમ કે તમે તીજે હાલે એવું નથી આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારે બધા આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધા મારે એટલે તમે ખબર છે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે ને એટલે તમે એમ ના જાડેજા દરબાર ના મારે આશાપુરા ધૂણો જો ત્રીજે દી નો મારે મને આ પાડજો. હાબરો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે ઈને ખબર છે ઈ દેવ હાબરો રામનું નામ લ્યો ને પાછી માતાજીનું અપમાન કરો તમારો સમાજ તમારી ઉપર છોકવા મળશે એટલું સમજી લેજો. પડક થૂક વાંધો નહીં ભલે. હા તો વાંધો નહીં. જય માં મેલડી એલાનો નંબર હોય તો આપો મને. એના નંબર મારી પાસે હોય ભાઈ. હા તો કઈ વાંધો નહીં.